નથી મુકાતો સરકાર તરફથી? તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે હિરેલ, તો હું ગુજરાતીમાં પ્રશ્ન પૂછું તો પ્રધાનમંત્રી સમજે છે, ગૃહમંત્રી દેશના સમજે છે, મુખ્યમંત્રીને તમારે ગુજરાતીમાં વાતચીત કરવી હોય, કોઈ પણ રિપોર્ટર હોય એ ગુજરાતીમાં વાત કરે જ છે, હિન્દીમાં પ્રશ્ન કરે છે તો જવાબ તો મળે જ છે. તો આ તમારી સ્ક્રીન ઉપર જે આવ્યું કે રાહુલ ગાંધીજી કહે છે કે ભાઈ આ જંજીર નથી, તો હું માનું છું કે 200 વર્ષ પહેલા જંજીર આપણને બંધાઈ દીધેલી હતી. અને જ્યારે આ રાહુલ ગાંધીજી ખબર નથી, ગર્વ નથી કરતા હોય કદાચ, કારણ કે આપણે જોયું છે કે ફોરેનની યુનિવર્સિટીમાં કેમ્બ્રિજમાં બેસે છે અને ભારતની બદનામી કરે છે. જ્યારે આપણા સમાજમાં જે અમિત શાહજીએ કહ્યું છે, મને એમ કોઈ ક્યાંય કોટ કર્યું હોય, કોંગ્રેસના પ્રવક્તાએ મીઠી મીઠી વાતો કરી, તો એક મને ખાલી કોટ બતાવે કે અંગ્રેજી ભાષાને નીચું બતાવવા માટે કે બીજી ભાષાને એકદમ નીચે સ્તરે લાવવા માટે કોઈ કોટ કર્યો હોય, કોઈ એમને આક્ષેપ કર્યા હોય, એવું તો છે નહીં. એમને એવું કહ્યું કે બીજી ભાષાઓ જે આપણી પરંપરા છે, સાંસ્કૃતિક છે, કે જેનું સામાજિક જે ધર્મમાં જે સોશિયલાઇઝ થવું જોઈએ, બેને કહ્યું વાત સાચી છે કે ઇંગ્લિશ ના આવડે એટલે શરમ કેમ આવે આપણને? તમે આજે કોઈ સંસ્કૃતમાં પીએચડી કરો છો, આજે તમે હિન્દીમાં કોઈ પીએચડી કરો છો કોઈ બી જગ્યાએ, તો સાંસ્કૃતિક બહુ સારી વસ્તુ કહી કોંગ્રેસના પ્રવક્તાએ. રાહુલ ગાંધીજી હિન્દી નહીં બોલે લાંબુ, તમે જોજો સૌથી વધારે ઇન્ટરવ્યૂ આપશે ઇંગ્લિશમાં આપશે. તો પહેલાં તો એમના પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ તો પહેલાં એ કરે. બીજી વસ્તુ કે જ્યારે તમે ભારતની બહાર જાઓ છો ત્યારે તમે ભારતની સભ્યતા, પરંપરા, સાંસ્કૃતિક બધું ભૂલી જાઓ છો. ત્યારે તમને એમ કહે છે ત્યાં લોકશાહી નથી, ત્યાં શીખોને જીવવા માટેનું વાતાવરણ નથી, ત્યાં પેલું ધાર્મિક રીતે જે પહેરતા હોય એ ના પહેરી શકાય. કઈ રીતે? તો એનો મતલબ એવો હતો કે ભારતની અંદર કોંગ્રેસ રાજકીય પાર્ટી કંઈક અલગ વિચારે છે, બહાર જાય તો એ પાર્ટીમાં કોન્ટ્રાડિક્ટ થઈ ગયું છે. તો આપણી જે હજારો વર્ષ જે લિખિત મત સાંસ્કૃતિક છે કે ભારતીય છે શું, ભારતની વ્યાખ્યા શું છે, ભારત સંવેદના છે, ભૌમિકતા છે, પરંપરા છે, હજારો વર્ષનો આપણી જોડે ઇતિહાસ છે. તો આ જે નકારાત્મક વિચારો છે, જે લેફ્ટિસ્ટ છે, જે કહેવાય કે હિન્દુઓનું જે સર્વનાશ કરવા માંગતા હોય, જે સનાતનને એ સમાપ્ત કરવા માંગતા હોય, એ લોકો અત્યારે આની ઉપર વધારે પ્રેશરાઇઝ કરે છે. ભાઈ ઇંગ્લિશ વાંચવું જોઈએ, ઇંગ્લિશ છે, પણ ભારતમાં 140 કરોડના પોપ્યુલેશનમાં બેન અડધી દુનિયા આવી જાય છે. તમે કાલથી હિન્દી બોલવાનું ચાલુ કરો, તમારી દેશની ભાષા બોલવાનું ચાલુ કરો.